નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો લાસ્ટ ટાઈમ આપણે વાત કરેલી ન્યૂટનના ગતિના બીજા નિયમ વિશે. આજે આપણે ચર્ચા કરવાની છે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ વિશે. એની પહેલા એક નાનકડી વાત આપણે કહી દઈએ આઘાત વિશે. કોના વિશે? આઘાત. આઘાત કોને કહેવામાં આવે છે? આઘાત એટલે શું? તો મિત્રો, વ્યવહારમાં ઘણી વખત એવું બનતું હોય છે કે મોટું બળ છે, મોટા મૂલ્યનું બળ, મોટું બળ છે એ ખૂબ નાના સમયગાળા માટે લાગી જતું હોય છે. મોટું બળ ખૂબ નાના સમયગાળા માટે લાગી જતું હોય છે, પરંતુ આ બળ છે એ વેગમાનમાં કંઈક નિશ્ચિત ફેરફાર કરવા માટે પર્યાપ્ત હોય છે. આ બળ છે એ વેગમાનમાં કંઈક નિશ્ચિત ફેરફાર કરવા માટે પર્યાપ્ત હોય છે. આવું નાનું બળ ખૂબ ટૂંકા સમયગાળા માટે લાગે છે ત્યારે આ બંનેની ગણતરી કરવી, બળની ગણતરી કરવી અને સમયગાળાની ગણતરી કરવી, આ અઘરું હોય છે. એટલા માટે બંનેનો ગુણાકાર લેવામાં આવે છે, એને કહેવામાં આવે છે આઘાત. ફોર એક્ઝામ્પલ, જો દાખલા તરીકે કોઈ બોલ હોય, શું હોય? કોઈ બોલ જ્યારે દીવાલ સાથે અથડાય અને પાછો ફરે છે, આ દરમિયાન દીવાલ છે એ બોલ ઉપર બળ લગાડે છે. દીવાલ બોલ પર બળ લગાડે છે. આ બળ છે એ બોલના વેગમાનની દિશા ઉલટાવવા માટે પર્યાપ્ત છે, પરંતુ આ બળ કેવા સમય, કેટલા સમય માટે લાગે છે? ખૂબ જ નાના સમય માટે લાગે છે. જે સમય માટે, જેટલા સમય માટે બોલ અને દીવાલ સંપર્કમાં છે, જેટલા સમય માટે બોલ અને દીવાલ સંપર્કમાં છે, તેવા ખૂબ જ નાના સમય માટે, આ દીવાલ વડે બોલ ઉપર બળ લાગે છે. તો અહીંયા ખૂબ જ નાના સમય માટે મોટું બળ લાગે છે, જે બોલના વેગમાનની દિશા ઉલટાવી નાખે છે, એટલે કે વેગમાનમાં એક ચોક્કસ નિશ્ચિત ફેરફાર ઉત્પન્ન કરે છે. તો આવું મોટું બળ ખૂબ જ નાના સમય માટે લાગી અને વેગમાનમાં કંઈક નિશ્ચિત ફેરફાર ઉત્પન્ન કરે છે, ત્યારે આ બળનું મૂલ્ય અને સમય, જે સૂક્ષ્મ સમય માટે બળ લાગે તે સમય, આ બંનેની ગણતરી કરવી અથવા બંનેનું માપન કરવું અઘરું હોય છે. આવા સંજોગોમાં બળ ગુણ્યા સમય લેવામાં આવે તો એ આપણને શું આપે? આપણે જાણીએ છીએ કે બળ ગુણ્યા જો આપણે સમય લઈએ, આપણે સૌ જાણીએ છીએ વેગમાનના ફેરફારનો સમય દર. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આપણે શીખી ગયા છીએ, F = ma. આની જ્યારે ગણતરી કરી ત્યારે આપણે અગાઉ સ્ટાર્ટિંગ કર્યું હતું ભાઈ વેગમાનના ફેરફારનો સમય દર ડેલ્ટા p / ડેલ્ટા t. તો ત્યાંથી તમને છે એ બળ ગુણ્યા સમય એટલે શું મળશે? વેગમાનનો ફેરફાર. શું મળશે? વેગમાનનો ફેરફાર. બરાબર. ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી બળ ગુણ્યા સમયગાળો, બળ ગુણ્યા સમયગાળો એટલે કે જેટલા સમય માટે આ બળ લાગે છે તે બળ ગુણ્યા તે સમયગાળો, એટલે તમને શું આપશે? વેગમાનનો ફેરફાર. એને કહેવામાં આવે છે આઘાત. તો આઘાત એટલે એક બળ, એક પ્રકારનું બળ જ છે, પણ કેવું છે? ખૂબ જ સૂક્ષ્મ સમય માટે લાગતું બળ છે. તો આવા સંજોગોમાં બળ અને સમયની ગણતરી કરવાને બદલે બળ ગુણ્યા સમયગાળો લેવામાં આવે તો એના માટે આપણને શું મળે? વેગમાનનો ફેરફાર. અને આ વેગમાનનો ફેરફાર છે એ માપી શકાય તેવી રાશિ છે. આ બંનેને અલગ અલગ માપી શકાય તેમ નથી, પણ વેગમાનના ફેરફારને માપી શકાય તેવી રાશિ છે, તો એને કહેવામાં આવે છે આઘાત. તો બહુ સિમ્પલ નાની વાત છે મિત્રો. હવે આપણે ચર્ચા કરશું ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ વિશે. તો ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ. અગાઉ આપણે પ્રથમ નિયમ અને બીજા નિયમની ચર્ચા તો કરેલી છે. તો પ્રથમ નિયમ છે એમાં પદાર્થ પરનું પરિણામી બાહ્ય બળ 0 હોય એવા સિમ્પલ કિસ્સાની
નિયમ નંબર 2 એમાં પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ અને પદાર્થના પ્રવેગને સંબંધિત કરે છે નિયમ નંબર 2. તો નિયમ નંબર 2 માં આપણે જોયું ગતિના બીજા નિયમમાં કે જે પદાર્થ પર લાગતા બળ અને પદાર્થના પ્રવેગ વચ્ચેનો સંબંધ છે એ આપણે જોયું. હવેનો પ્રશ્ન મિત્રો એવો છે કે આ પદાર્થ પર બાહ્ય બળ લાગે છે ક્યાંથી? પદાર્થ પર બાહ્ય બળ લાગે છે ક્યાંથી? બાહ્ય બળ લાગવાનું ઉદ્ગમ શું છે? બાહ્ય બળ કયા પરિબળ દ્વારા લાગે છે? આવો પ્રશ્ન છે. તો મિત્રો કોઈ પણ પદાર્થ હોય, સાંભળજો, કોઈ પણ પદાર્થ હોય એના પર બાહ્ય બળ હંમેશા અન્ય પદાર્થ જ લગાડી શકે. એ પદાર્થ ખુદ પોતાના પર બાહ્ય બળ લગાડી શકશે નહીં. તો મિત્રો તમે ધારો કે બે પદાર્થ છે, એક A પદાર્થ અને બીજો B પદાર્થ. A અને B બે પદાર્થો વિચારો. A અને B આવા બે પદાર્થો તમે વિચારો. તો મિત્રો A પદાર્થ પર બાહ્ય બળ કોણ લગાડશે? તો કે ખુદ એ જ નહીં લગાડે. A ઉપર બાહ્ય બળ B જ લગાડી શકે મિત્રો. અને B પદાર્થ ઉપર બાહ્ય બળ તો કે B પોતે પોતાના ઉપર બાહ્ય બળ નહીં લગાડે. B ઉપર બાહ્ય બળ મિત્રો A પદાર્થ જ લગાડી શકશે. તમે બે પદાર્થોના તંત્રનો વિચાર કરો તો બરાબર છે, ખ્યાલ આવે છે? તો ધારો કે B પદાર્થ ધારો કે B પદાર્થ A પદાર્થ પર બળ લગાડે છે. ધારો કે B પદાર્થ A પદાર્થ પર બળ લગાડે છે. તો શું બદલામાં A પદાર્થ પણ B પર બળ લગાડશે. ધારો કે B પદાર્થ છે A પદાર્થ પર ધારો બળ લગાડે તો બદલામાં શું A પદાર્થ છે એ B ઉપર બળ લગાડશે. તો આ પ્રશ્ન જે છે એના જવાબ આપણે ઘણા બધા અભ્યાસક્રમોમાં જણાય આવતા હોય, ઘણામાં ન જણાતા હોય. દાખલા તરીકે એક સ્પ્રિંગ છે. ધારો આ એક સ્પ્રિંગ ટેબલ ઉપર રહેલી છે મિત્રો. ક્યાં રહેલી છે? ટેબલ ઉપર એક સ્પ્રિંગ રહેલી છે. આ સ્પ્રિંગ પડી છે ટેબલ ઉપર. ચલો એને તમે ધારો કે હાથ વડે દબાવો છો. તમારો જે હાથ છે એના વડે તમે આ સ્પ્રિંગને દબાવો છો. ધારો એટલે સ્પ્રિંગ અહીંયા A પદાર્થ છે અને આપણો હાથ છે અહીંયા B પદાર્થ છે. તો આપણે જેમ કીધું ધારો કે B પદાર્થ છે એ A પદાર્થ પર બળ લગાડે છે. એટલે મિત્રો અહીંયા B પદાર્થ છે એ A પર બળ લગાડે છે. આપણો હાથ છે આ સ્પ્રિંગ ઉપર આમ બળ લગાડે તો શું બદલામાં A પદાર્થ પણ B પર બળ લગાડશે? તો અહીંયા આપણે અનુભવી શકીએ છીએ, અહીંયા આપણે જાણી શકીએ છીએ કે હા ભાઈ, જો આપણે સ્પ્રિંગને દબાવીએ તો બદલામાં સ્પ્રિંગ પણ આપણા હાથ ઉપર બળ લગાડે છે. એટલે આપણે સ્પ્રિંગને દબાવવા માટે કઈ દિશામાં બળ લગાડ્યું? તો કે નીચેની દિશામાં. તો બદલામાં સ્પ્રિંગ છે એ આપણા હાથ ઉપર કઈ બાજુ બળ લગાડે છે? તો કે ઉપરની દિશામાં. તો અહીંયા આપણે જાણી શકીએ છીએ, તો અનુભવી શકીએ છીએ કે ભાઈ જો B પદાર્થ A ઉપર બળ લગાડે છે તો A પણ B ઉપર વિરુદ્ધ દિશામાં એટલે ઉલટી દિશામાં બળ લગાડે છે. કેટલાક કિસ્સાઓમાં આપણે અનુભવી શકતા નથી. દાખલા તરીકે તો કે કોઈ પથ્થર છે, એને તમે આ ધારો કે મકાનની છત ઉપરથી મુક્ત કરો છો. કોઈ પથ્થરને ધારો કે મકાનની છત પરથી મુક્ત કરીએ છીએ તો એ નીચે તરફ પ્રવેગિત થાય છે, નીચેની દિશામાં પ્રવેગિત થાય છે. આપણે ભણીએ કે ભાઈ પ્રવેગ હોય તો એના પર કોઈ પરિણામી બાહ્ય બળ લાગે છે તો જ એને પ્રવેગ હોય. તો નીચેની દિશામાં એને પ્રવેગિત કરનારું બળ કયું? તો હું તમે બધા જાણીએ છીએ કે એને પ્રવેગિત કરનાર બળ છે પૃથ્વી વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે. દરેક વ્યક્તિ સંપર્કમાં હોય એવું જગત છે, એ સંપર્કમાં હતા એને બળ લગાડતા, તે સંપર્કમાં નથી તો શું એ B ઉપર બળ લગાડે તો B એ ઉપર બળ
પથ્થર છે એ પૃથ્વી તરફ નીચે પડે છે ત્યારે કયા બળની અસર હેઠળ નીચે પડે છે? તો કે પૃથ્વી વડે લાગતા ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ. તો પૃથ્વી છે પથ્થરને ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે. તો શું બદલામાં પથ્થર પણ પૃથ્વી પર બળ લગાડે છે? પૃથ્વી પથ્થર ઉપર બળ લગાડે તો શું બદલામાં પથ્થર છે એ પૃથ્વી ઉપર બળ લગાડે છે? તો અહીંયા આપણે એની અસર અનુભવી શકતા નથી. જેમ અહીંયા સ્પ્રિંગને દબાવો છો તો હાથ છે સ્પ્રિંગ ઉપર બળ લગાડે, બદલામાં સ્પ્રિંગ હાથ ઉપર બળ લગાડે છે, આપણે અનુભવી શકીએ. પણ અહીંયા મિત્રો આપણે અનુભવી શકતા નથી, કારણ કે પથ્થરની પૃથ્વીની ગતિ પરની જે અસર છે એ અવગણ્ય છે. એ અસર આપણે અનુભવી શકતા નથી. તો આનો જવાબ ન્યૂટનના મત મુજબ છે હા. ન્યૂટને કીધું કે હા, પથ્થર પણ પૃથ્વી પર એટલું જ બળ જેટલું પૃથ્વી પથ્થર ઉપર લગાડે છે, એટલું જ બળ જેટલું બળ પૃથ્વી પથ્થર ઉપર લગાડે છે, એટલું જ બળ પથ્થર પણ પૃથ્વી ઉપર વિરુદ્ધ દિશામાં લગાડે છે. પરંતુ આપણે તેની અસર છે અનુભવી શકતા નથી, કારણ કે પૃથ્વી છે એ પથ્થરની સાપેક્ષમાં ખૂબ જ દળદાર છે. પથ્થર વડે પૃથ્વી પર જે અસર થાય છે, પૃથ્વીની ગતિ પર જે અસર થાય છે એ અવગણ્ય છે, આપણે અનુભવી શકતા નથી. પણ વાસ્તવમાં ન્યૂટને કીધું કે વાસ્તવમાં પથ્થર પણ પૃથ્વી પર એટલું જ બળ વિરુદ્ધ દિશામાં લગાડે જ છે. તો આવા ઘણા બધા એક્ઝામ્પલ છે, એના પરથી ન્યૂટને વાત કરી કે ભાઈ બળ છે ક્યારે એકલું હોતું જ નથી. બળ ક્યારે એકલું અટલું હોતું જ નથી. બળ હંમેશા જોડમાં હોય છે. બળ હંમેશા જોડમાં જ હોય છે. કોઈ એક પદાર્થ જ્યારે બીજા ઉપર બળ લગાડે ત્યારે બીજો પણ એ એક પદાર્થ ઉપર બળ લગાડે જ છે. જ્યારે એ પદાર્થ બી ઉપર બળ લગાડે છે ત્યારે બી પણ એ ઉપર જ તેટલા જ મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે, જેને ન્યૂટને પોતાના ત્રીજા નિયમ સ્વરૂપે રજૂ કરેલ છે. જ્યારે એ પદાર્થ બી ઉપર બળ લગાડે છે ત્યારે બી પણ એ ઉપર તેટલા જ મૂલ્યનું અને વિરુદ્ધ દિશાનું બળ લગાડે છે. જ્યારે એ પદાર્થ બી પર બળ લગાડે છે ત્યારે બી પણ એ પર તેટલા જ મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશામાં તેટલા જ મૂલ્યનું વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે. આ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ. સારી ભાષામાં લખવું હોય તો દરેક ક્રિયાબળને સમાન અને વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયાબળ હોય છે. આ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ. દરેક ક્રિયાબળને સમાન અને વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયાબળ હોય છે. મિત્રો અહીંયા ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ આવા બે શબ્દો વાપરેલ છે. બંને કોને માટે વાપરેલ છે? બળ માટે જ વપરાયેલા છે. બંને શબ્દો છે એ બળ માટે જ વપરાયેલા છે. ડિફરન્સ શું છે? ક્રિયાબળ કોઈ એક પદાર્થ પર લાગે છે, પ્રતિક્રિયાબળ કોઈ બીજા પદાર્થ પર લાગે છે. ક્રિયાબળ કોઈ એક પદાર્થ પર લાગે છે, પ્રતિક્રિયાબળ કોઈ બીજા પદાર્થ પર લાગે છે. કોઈ પણ બળને ક્રિયાબળ કહી શકો અને બીજાને પ્રતિક્રિયાબળ કહી શકો. ધારો કે તમે B વડે A પર લાગતા બળને ક્રિયાબળ ગણો તો A વડે B પર લાગતું બળ પ્રતિક્રિયાબળ. જો તમે B વડે A પર લાગતા બળને પ્રતિક્રિયાબળ કહો તો A વડે B પર લાગતું બળ ક્રિયાબળ.
એકબીજાને પ્રતિક્રિયા બળ ગણી શકો છો. બરાબર છે? આ પહેલી વાત. બીજી ચોખવટ કે અહીંયા ક્રિયાબળ ને પ્રતિક્રિયા બળ શબ્દો વાપરવામાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ એવું નથી કરવાનું કે પહેલા ક્રિયાબળ લાગે અને પછી એની અસરને કારણે પ્રતિક્રિયા બળ લાગે, એવું અહીં કાંઈ જ છે નહીં. બંને બળો એક જ સમયે લાગે છે. એટલે કે જ્યારે ક્રિયાબળ લાગે છે ત્યારે જ પ્રતિક્રિયા બળ લાગે છે. પહેલા ક્રિયાબળ લાગે અને પછી એની અસરને કારણે પ્રતિક્રિયા બળ લાગે, એવું કાંઈ છે નહીં ભાઈ. બંને એકી સાથે જ લાગે છે. જ્યારે ક્રિયાબળ લાગે છે ત્યારે જ પ્રતિક્રિયા બળ લાગે છે. મિત્રો હજી ફરીથી કહી દઉં કે આ બંને એક જ પદાર્થ પર લાગતા બળો નથી. ક્રિયાબળ કે પ્રતિક્રિયા બળ બંને એક જ પદાર્થ પર લાગતા બળો નથી. ક્રિયાબળ કોઈ એક પદાર્થ પર લાગે છે, જ્યારે પ્રતિક્રિયા બળ કોઈ બીજા પદાર્થ પર લાગે છે. ધારો કે તમે B વડે A પર લાગતું બળ, એને શું લખાય સંજ્ઞામાં? B વડે A પર લાગતું બળ એને સંજ્ઞામાં લખાય FAB. એટલે B વડે A પર લાગતું બળ, આને તમે ધારો કે ક્રિયાબળ કયો ને, ક્રિયાબળ, તો આને જો તમે ક્રિયાબળ ગણો તો A વડે B પર લાગતું બળ, એને સંજ્ઞામાં લખાય FB. એટલે કે A વડે B પર લાગતું બળ, આને કહેવાય પ્રતિક્રિયા બળ. અને જો તમે B વડે A પર લાગતું બળ FAB છે એને ધારો કે ચલો A વડે B પર લાગતું બળ FB, આને ધારો કે તમે જો ક્રિયાબળ ગણો તો આને કહેવાય પ્રતિક્રિયા બળ. એટલે કોઈ એક બળ છે ક્રિયાબળ કે પ્રતિક્રિયા બળમાંથી કોઈ એક A ઉપર લાગે છે, બીજું B ઉપર લાગે છે. બંને એકી સાથે લાગે છે. બંને બળ સમાન મૂલ્યના પરંતુ વિરુદ્ધ દિશાના છે. ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ સમાન મૂલ્યના પરંતુ વિરુદ્ધ દિશાના છે. એટલે કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ FAB APA મૂલ્યમાં ડાયરેક્શન બેની વિરુદ્ધ, એટલે લખાશે શું? FAB FBA. FAB આને શું વંચાય? B વડે A પર લાગતું બળ. FBA ને શું વંચાય? A વડે B પર લાગતું બળ. આ સંજ્ઞા પદ્ધતિ છે મિત્રો. બરાબર? મારે લખવું હોય x વડે y પર લાગતું બળ, x વડે y પર લાગતું બળ, એને લખીશું FYX. x વડે y પર લાગતું બળ. મારે લખવું હોય y વડે x પર લાગતું બળ, તો હું લખીશ FXY. y વડે x પર લાગતું બળ. આ સંજ્ઞા પદ્ધતિ છે. બરાબર? તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ FAB APA, એટલે કે B વડે A પર લાગતું બળ A વડે B પર લાગતા બળ જેટલું પરંતુ વિરુદ્ધ દિશાનું હોય છે. તો મિત્રો આ છે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ. ક્લિયર? ચાલો ત્યાર પછીની વાત આપણે કરશું વેગમાનના સંરક્ષણના નિયમ વિશે. વેગમાનના સંરક્ષણના નિયમ વિશે હવે આપણે વાત છે કરશું. વેગમાનનો સંરક્ષણનો નિયમ. તો અગાઉ આપણે એ વાત વિશે ચર્ચા કરી ગયા છે કે વેગમાન એટલે શું? વેગમાન કોઈ પણ પદાર્થનું વેગમાન એટલે તેનું દળ અને વેગનો ગુણાકાર.
સંરક્ષણના નિયમ વિશે વાત કરવાની છે તો વેગમાનનો સંરક્ષણનો નિયમ શું છે એ સમજવા માટે આપણે એક જાણીતું ઉદાહરણ લેશું કેવું ઉદાહરણ જાણીતું બંદૂક અને ગોળીનું જાણીતું ઉદાહરણ બંદૂક અને ગોળી આનું આપણે ઉદાહરણ લઈએ આપણે કોશિશ કરીએ બંદૂક બનાવવાની ચલો चलो आप बंदूक અને આ ગોળી આ બંદૂક અને આ ગોળી મિત્રો બંદૂક છે એની અંદર ગોળી છે મિત્રો જ્યારે આ બંદૂક અને ગોળી બંને આપણા હાથમાં હોય સાંભળજો હોય હાથમાં હોય ત્યારે બંદૂક એ સ્થિર છે અને ગોળી એ સ્થિર છે ચલો બંદૂકનું દળ આપણે ધારો કે કહી દઈએ બંદૂકનું દળ આપણે કહી દઈએ ધારો કે m1 બંદૂકનું દળ કહી દઈએ m1 ગોળીનું દળ આપણે ધારો કે m2 કહી દઈએ મિત્રો હવે જ્યારે બંદૂક અને ગોળીનું આખું તંત્ર બંદૂક અને ગોળીનું તંત્ર સ્થિર છે કેવું છે સ્થિર ત્યારે બંદૂક અને ગોળીનું તંત્ર સ્થિર છે બંદૂક પ્લસ ગોળી નું તંત્ર સ્થિર હોય ત્યારે તંત્રનું કુલ વેગમાન કેટલું થશે શૂન્ય શું કામ તો કે ભાઈ બંદૂક સ્થિર છે ત્યારે બંદૂકનું વેગમાન એટલે બંદૂકનું દળ ગુણ્યા તેનો વેગ દળ m1 પણ એનો વેગ શૂન્ય છે એટલે બંદૂકનું વેગમાન 0 થયું કે ના થયું વત્તા ગોળીનું વેગમાન તો કે આખું તંત્ર સ્થિર છે એટલે બંદૂક એ સ્થિર છે અને ગોળી એ સ્થિર છે તો ગોળીનું વેગમાન 0 તો બંદૂકનું 0 વત્તા ગોળીનું 0 એટલે આખા તંત્રનું કુલ વેગમાન પણ શૂન્ય થાય બહુ સિમ્પલ વાત છે હવે મિત્રો સાંભળજો કે જ્યારે આ બંદૂકમાંથી ગોળી છોડવામાં આવે છે ત્યારે ગોળી આગળની દિશામાં પ્રવેગી થાય ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે બંદૂક છે પાછળની તરફ ધકેલાય છે બંદૂક છે એ પાછળની દિશામાં ધકેલાય છે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ કે ભાઈ અહીંયા બંદૂકને ગોળી એને આગળની દિશામાં પ્રવેગિત કોણ કરે છે ગોળીને આગળ તરફ પ્રવેગિત કરવા માટે એના પર બાહ્ય બળ લગાડવું પડે તો મેં અંદરથી આમ આંગળી બંદૂકમાં જવા દે પછી આમ ધક્કો માર્યો તો આંગળીથી હું ગોળીને એટલે મેં બાહ્ય બળ લગાવ્યું તો કે ના ભાઈ ના મેં કે તમે કોઈએ ગોળી ઉપર બાહ્ય બળ લગાવ્યું નહોતું ભાઈ અહીંયા બાહ્ય બળ ગોળી ઉપર કોણ લગાડે છે તો કે બંદૂક બાહ્ય બળ ગોળી પર કોણ લગાડે છે તો કે બંદૂક તો અહીંયા બંદૂક વડે ગોળી પર બાહ્ય બળ લાગે છે અને ગોળી આગળની દિશામાં પ્રવેગિત થાય છે જ્યારે કે હવે ત્રીજો નિયમ આપણે ભણી ગયા કે બંદૂક છે ગોળી પર બળ લગાડે તો ગોળી પણ બંદૂક પર તેટલું જ બળ વિરુદ્ધ દિશામાં લગાડશે એટલે અહીંયા બંદૂક ગોળી પર આગળ તરફ બળ લગાડે છે તો ગોળી બંદૂક પર પાછળ તરફ બળ લગાડશે એટલે બંદૂક પાછળ તરફ ધકેલાય છે ખ્યાલ આવ્યો બરાબર છે હવે ધ્યાનથી સાંભળો કે ભાઈ આ જે ગોળી છે આગળની દિશામાં પ્રવેગિત થાય છે ગોળીનું પ્રારંભિક વેગમાન કેટલું હતું ગોળીનું પ્રારંભિક વેગમાન ગોળીનું પ્રારંભિક
કેટલું હતું? ગોળી છે એટલે એને હું PB લખું. શું લખું? PB. B ફોર બુલેટ. P છે સંજ્ઞા છે વેગમાન. ગોળીનું પ્રારંભિક વેગમાન PB1 તો કે 0 કારણ કે પ્રારંભમાં ગોળી સ્થિર હતી. બંદૂકનું પ્રારંભિક વેગમાન એનો PG લખું. G ફોર ગન. પ્રારંભિક 1 લખું. આ 0 કારણ કે પ્રારંભમાં સ્થિર હતા. બરાબર છે બને. હવે મિત્રો જોજો કે ગોળી પર બંદૂક બળ લગાડે. કેટલું બળ? ધારો કે બંદૂક વડે ગોળી પર F બળ. કેટલું બળ? F બળ. ધારો કે ડેલ્ટા t સમય માટે લાગે. કેટલા સમય માટે? ડેલ્ટા t સમય માટે લાગે છે. બંદૂક વડે ગોળી પર F જેટલું બળ ડેલ્ટા t સમય ખૂબ જ સૂક્ષ્મ સમય માટે લાગે છે બંદૂક ગોળી પર બળ. તેથી ધારો કે ગોળીને મળતું વેગમાન PB2 છે. ગોળીનું અંતિમ વેગમાન. બંદૂકે ગોળી પર બળ લગાડ્યું એટલે ગોળી પ્રવેગિત થઈ મિત્રો. તો ગોળીનું અંતિમ વેગમાન છે. ગોળીનું વેગ પ્રારંભિક વેગ કેટલો હતો? 0 માંથી ધારો કે v જેટલી ઝડપ પ્રાપ્ત કરે છે. કેટલી ઝડપ પ્રાપ્ત કરે છે? v. એટલે હવે એનું વેગમાન શું થઈ ગયું? m1v થઈ ગયું ને. અહીંયા હું એનું નામ સંજ્ઞા શું પૂછું? PB2. એટલે પ્રારંભમાં એનું વેગમાન કેટલું હતું? PB1. હવે કેટલું થઈ ગયું? PB2 છે. તેથી ન્યૂટનનો ગતિનો બીજો નિયમ વેગમાનનો ફેરફાર. ગોળીના વેગમાનમાં થયેલ ફેરફાર ડેલ્ટા PB તો કે અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન. પ્રારંભિક તો 0 છે. આ વેગમાનનો ફેરફાર એટલે શું થાય? તો કે બળ ગુણ્યા સમયગાળો. મિત્રો શું થાય? બળ ગુણ્યા સમયગાળો. બરાબર. એવી રીતે બંદૂક માટે વિચારો. કોના માટે? બંદૂક માટે. તો મિત્રો બંદૂકનું પ્રારંભિક વેગમાન તો 0 જ છે. અંતિમ વેગમાન કંઈક હશે કારણ કે બંદૂકે ગોળી ઉપર બળ લગાડ્યું છે તો ગોળી બંદૂક પર બળ લગાડશે. જો બંદૂક વડે ગોળી ઉપર કેટલું બળ લાગે છે? F. તો ગોળી વડે બંદૂક પર લાગતું બળ કેટલું થશે ભાઈ? તો કે તેટલું જ પણ વિરુદ્ધ દિશામાં એટલે કે -f થશે. ઓકે ના? ગોળી વડે બંદૂક પર લાગતું બળ એટલા જ મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશાનું છે. કેટલા સમય માટે? તો કે જેટલા સમય માટે બંદૂક ગોળી પર બળ લગાડશે એટલા જ સમય માટે ગોળી બંદૂક પર બળ લગાડશે. તેથી ગોળીનું અંતિમ વેગમાન ધારો કે જે હોય PG2 કહી દઈએ. તેથી ગોળીના વેગમાનમાં ગોળી તો આપણે બંદૂકના વેગમાનમાં થયેલ ફેરફાર ડેલ્ટા PG શું થશે? તો કે એનું અંતિમ વેગમાન એટલે PG2 માઈનસ એનું પ્રારંભિક વેગમાન PG1 એ 0 છે ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે તેના પર લાગતું બળ ગુણ્યા સમયગાળો. હવે મિત્રો તમને એમ થશે કે અહીંયા F ડેલ્ટા t લીધું, અહીંયા માઈનસ F ડેલ્ટા t શા માટે ભાઈ? તો કે જો બંદૂક વડે ગોળી પર લાગતું બળ આ ગોળીના વેગમાનમાં થયેલ ફેરફાર છે. તો અહીંયા ગોળી પર લાગતું બળ એ કેટલું લીધું આપણે? F. અહીંયા કોના વેગમાનમાં ફેરફાર છે? બંદૂકના વેગમાનમાં. તો અહીંયા મિત્રો બંદૂક પર લાગતું બળ શું લેવાનું? માઈનસ F લેવાનું છે. જેના વેગમાનમાં થયેલ ફેરફાર શોધો છો એના પર લાગતું બળ ગુણ્યા સમયગાળો. તો અહીંયા ગોળી પર લાગતું બળ F છે એટલે ગોળીના વેગમાનમાં થયેલ ફેરફાર F * ડેલ્ટા t. જ્યારે બંદૂક પર લાગતું બળ માઈનસ F થશે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ. તો બંદૂકના વેગમાનમાં થયેલ ફેરફાર શું થશે? માઈનસ F * ડેલ્ટા t. તો મિત્રો આને આપણે આપીએ સમીકરણ 1 અને આને આપણે સમીકરણ 2. તો સમીકરણ 1 અને 2 પરથી તમે બંદૂકના વેગમાનમાં
-f ડેલ્ટા t એટલે કે આન્સર થશે 0 એટલે કે આન્સર થશે 0 તો આનો મતલબ શું થાય મિત્રો જો ડેલ્ટા pg એટલે કે બંદૂકના વેગમાનમાં ફેરફાર એટલે કે બંદૂકનું અંતિમ વેગમાન માઈનસ બંદૂકનું પ્રારંભિક વેગમાન વત્તા ડેલ્ટા pb એટલે બોડીના વેગમાનમાં થયેલ ફેરફાર એટલે બોડીનું અંતિમ વેગમાન માઈનસ બોડીનું પ્રારંભિક વેગમાન બરાબર શું થયું 0 તો આના પરથી શું થશે કે pg2 વત્તા pb2 બરાબર સામે બાજુને જવા દો તો pg1 વત્તા pb1 તો મિત્રો આ શું થયું ખબર પડી તમને બધાને કે pg2 વત્તા pb2 pg2 એટલે બંદૂકનું અંતિમ વેગમાન વત્તા ગોળીનું અંતિમ વેગમાન એટલે કે આખા તંત્રનું અંતિમ વેગમાન થયું આ ડાબી બાજુ છે એ ગોળી પ્લસ બંદૂક પ્લસ ગોળીના તંત્રનું અંતિમ વેગમાન છે બંદૂક પ્લસ ગોળી ના તંત્રનું અંતિમ વેગમાન છે મિત્રો શું છે અંતિમ વેગમાન છે અને આ જમણી બાજુ શું છે મિત્રો આ જમણી બાજુ જો ગોળી બંદૂકનું પ્રારંભિક વેગમાન વત્તા ગોળીનું પ્રારંભિક વેગમાન એટલે જમણી બાજુનું જે પદ છે એ બંદૂક પ્લસ ગોળીના તંત્રનું પ્રારંભિક વેગમાન છે શું છે પ્રારંભિક વેગમાન છે આખા તંત્રનું કોઈ એકનું નહીં તો આ જે ઇક્વેશન મળ્યું મિત્રો આ ઇક્વેશન પરથી હું કહી શકું કે ગોળી બંદૂક પ્લસ ગોળીના તંત્રનું પ્રારંભિક વેગમાન અને બંદૂક પ્લસ ગોળીના તંત્રનું અંતિમ વેગમાન બંને સરખા છે એટલે કે તંત્રના વેગમાનમાં કોઈ ફેરફાર થતો નથી કે ના તંત્રના જો ગોળીના વેગમાનમાં ફેરફાર થયો બંદૂકના વેગમાનમાં ફેરફાર થયો શૂન્યમાંથી કંઈ વેગમાન મળ્યું એટલે ગોળીનું બદલાવ ને બંદૂકનું બદલાવ પણ આખા તંત્રનું બદલાતું નથી તંત્રનું પ્રારંભિક વેગમાન જેટલું છે એટલું ને એટલું કેવું છે અંતિમ વેગમાન એટલે કે તંત્રનું વેગમાન અચળ રહે છે બદલાતું નથી એટલે કે તંત્રના વેગમાનનું સંરક્ષણ થાય શું થાય છે સંરક્ષણ થવું એટલે કે બદલાવું નહીં અચળ રહેવું તો મિત્રો આ છે વેગમાનના સંરક્ષણનો નિયમ આ છે વેગમાનના સંરક્ષણનો નિયમ તો નિયમનું વિધાન શું છે કે અલગ કરેલા તંત્રનું યાંત્રિક રીતે અલગ કરેલ તંત્રનું કુલ વેગમાન કેવું કુલ વેગમાન અચળ રહે છે આને કહેવામાં આવે છે વેગમાન સંરક્ષણનો નિયમ વેગમાનના સંરક્ષણનો નિયમ યાંત્રિક રીતે અલગ કરેલ તંત્ર આ શોભાનું નથી લખ્યું ભાઈ આને પહેલા સમજો યાંત્રિક રીતે અલગ કરેલ તંત્ર એટલે કેવું તંત્ર કે જેના પર કોઈ બહારથી બળ લાગતું નથી એવું તંત્ર કે જેના પર બાહ્ય બળ લાગતું નથી બાહ્ય બળ ન લાગતું હોય તેવું તંત્ર આ તંત્રમાંના કણો એકબીજા પર પરસ્પર બળો લગાડે છે આ તંત્રમાં રહેલા કણો એકબીજા પર પરસ્પર બળ લગાડે છે પરંતુ આખા તંત્ર પર બહારથી ક્યાંય બળ લાગતું નથી સમજાય છે તંત્ર એવું તંત્ર કે જેના પર બાહ્ય બળ લાગતું નથી એવું તંત્ર એટલે યાંત્રિક રીતે અલગ કરેલ તંત્ર એનું કુલ વેગમાન અચળ રહે છે કેવું કુલ વેગમાન તંત્રના કણો સાંભળજો ભાઈ તંત્રના કણો એકબીજા પર પરસ્પર બળો લગાડે એના કારણે કણોના વ્યક્તિગત વેગમાન બદલાઈ શકે અહીંયા દાખલા તરીકે બંદૂક અને ગોળી એકબીજા પર પરસ્પર બળ લગાડે છે એના પર ક્યાંય બહારથી બળ લગાડ્યું નથી ધારો કે આખા તંત્રને હું હાથ ત્યાં ફેંકું તો બંદૂક પ્લસ ગોળીના તંત્રને આમ હાથ વડે ફેંકું તો તંત્રનું વેગમાન બદલી જાય ભાઈ પ્રારંભમાં બંને અમારા હાથમાં પકડેલા છે ગોળી પ્લસ બંદૂક ત્યારે બંને સ્થિર છે એટલે તંત્રનું વેગમાન કુલ વેગમાન શું થશે 0 હવે ફેંકું છે ધારો v વેગથી કેટલા વેગથી v વેગથી તો હવે જ્યારે આખું તંત્ર v વેગથી ગતિ કરતું હોય ત્યારે એનું વેગમાન શું થઈ જાય તો કે આખા તંત્રનું દળ એટલે m1 m2 ગુણ્યાનો વેગ
જ્યારે આપણે ફાયરિંગ કરીએ છીએ ફાયરિંગ ત્યારે આપણે કોઈ હાથ વડે બાહ્ય બળ લગાડતા નથી ગોળી અને બંદૂક એકબીજા પર પરસ્પર બળો લગાડે શું કરે છે પરસ્પર એટલે તંત્રના કણો જ્યારે એકબીજા પર પરસ્પર બળો લગાડે છે ત્યારે બંનેના વ્યક્તિગત વેગમાન બદલાય છે ગોળીનું પ્રારંભમાં કેટલું હતું સ્થિર બદલાવ બરોબર છે ફાયરિંગ કરે એટલે ગોળીને વેગ કર્યો એટલે એનું વેગમાન બદલાવ અને બંદૂકનું બદલાવ બંદૂક પાસે ધકેલાશે એટલે બંદૂકનું બદલાવ ગોળીનું બદલાવ બંદૂકનું બદલાવ બેયનું બદલાવ પણ શું ના બદલાવ તંત્રનું કુલ વેગમાન ના બદલાવ કુલ તો જેટલું હતું એટલું ને એટલું રહ્યું કેટલું હતું 0 તો 0 જ રહેશે એટલે ગોળીને આગળની દિશામાં જેટલું વેગમાન મળશે એટલું જ વેગમાન બંદૂકને પાછળની દિશામાં મળશે વેગમાનનો વેગ નહીં બેયના વેગ સરખા નહીં આગળની દિશામાં જેટલા વેગથી બંદૂક ગોળી જાય એટલા વેગથી બંદૂક જાય પાછળ એમ નહીં વેગમાન તો મિત્રો આ છે વેગમાન સંરક્ષણનો નિયમ અલગ કરેલા તંત્રનું એટલે કે એવું તંત્ર કે જેમાં બહારથી કોઈ બળ લાગતા નથી તંત્રમાંના કણો છે એ એકબીજા પર પરસ્પર બળો લગાડતા હોય એને કારણે કણોના વ્યક્તિગત વેગમાન બદલાશે પરંતુ આખા તંત્રનું કુલ વેગમાન બદલાવાનું નથી આ જે બાબત છે એને વેગમાન સંરક્ષણનો નિયમ કહેવામાં આવે છે અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે આ છે મિત્રો વેગમાન સંરક્ષણનો નિયમ થેન્ક યુ